નમસ્કાર મિત્રો, મારી જિંદગીની સચ્ચાઈ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હું 2-3 દિવસ પછી વિડીયો મૂકું છું કેમ કે મારા પર પૈસા ન હતા ને રિચાર્જ કરવાનું હતું। રિચાર્જ પતી ગયું હતું તો પગાર આવ્યો અત્યારે જ એક દિવસથી આપ્યો પગાર, તે પણ અડધો જ પગાર આપ્યો। 16,000 પગાર છે મારી વાઈફનો ને મારો, એટલે કેટલો ઓછો, પહેલે 27,000 પગાર હતો ને આજે 16,000 થઈ ગયો। કેમ કે જે મારી મજબૂરી હતી ને, ત્યારે હું જેલમાં ગયો હતો, પણ જેલમાંથી આવ્યો ને તો આ મારા શેઠે મારા મજબૂરીનો ફાયદો ઉઠાવી લીધો કે પૈસા નથી। 1200 વાળમાં બંગલામાં રહીને હવે કે પૈસા નથી મારા પર, તો મારે પણ ઘરે બેસીને શું કરવું હતું, એટલે હું જોબ પર લાગી ગયો। ત્યારે 10,000માં જોબ પર હતો। 4 મહિના સ્વિગીમાં કામ કર્યું, પછી સ્વિગીમાં ન સેટ થયો ને તો મેં મારા શેઠને કીધું કે મને પગાર વધારો, મારો સેટ નથી થતું। પછી અત્યારે 16,000 કર્યો છે પગાર। 16,000માં કેમ મેનેજ કરવું, વકીલના પૈસા કાઢવા, ઘરનો ખર્ચો। હવે જે પણ મેટર થઈ તો મેં જાણબૂજીને તો નહીં કર્યું હશે ને, મારે કાંડ કરવાનો જ હતો તો એ પૈસા મેં ખિસ્સામાં જતા આવી ખરાબ જિંદગી તો નહીં જીવતે ને। આજે મને કહે કે કાંડ જેવો કરેલો મારી વાઈફને, મેં તો નથી, તારા ઘરે મારી વાઈફનો ફોન આવ્યો એટલે મેં કીધું કે દાદા આવું કહે છે કે ધંધા જેવા કરેલા તો એમ કહે કે આપવું જ પડે ને। પણ એક વસ્તુ કે મેં અત્યારે નથી કર્યું ને આ વસ્તુ, એમ મને થોડી ખબર હતી ભાઈ આવી જિંદગી કોણ જાય, ખરાબ જિંદગી, આવી જિંદગી। સારી રીતના હું મારી ઘરે નહીં રહું, સારી રીતના રોટલા નહીં ખાઉં તોડીને, આ વાત છે। એટલે જ કામ, મજબૂરીનો લોકો બહુ ફાયદો ઉઠાવે છે। કોઈ મજબૂરી અમને ખાલી કામ પૂરતું રાખેલા છે અમને પણ, ને અમે બી મજબૂરી છે એટલે રહેતા છે। બાકી હું તો કેદારનો નોકરી છોડીને ભાગી ગયો, ને છોકરા લોકો બી સારા છે, પણ કોઈ વાર એવું કોઈ ખોટા શબ્દ બોલે ને તેની મજા આવે। કામ કરે એટલે આપણે બી નોકર છે, ભલે નોકર હોય પણ નોકરની બી ઇજ્જત હોય ને। હા, બધા આપણે કામ કરે છે, આપણે કામના પૈસા લેતા છે, ફ્રીમાં થોડી પૈસા આપણે લેતા છે, કામ કરતા છે તેના પૈસા લેતા છે। તો તમે જ વિચારો કે તમને ડ્રાઈવર બી મળી ગયો, વોચમેન બી મળી ગયો, બધું જ તમને મળી જતું 16,000માં તો સારું જ ને એમ। બીજું કંઈ કહેવા નથી માંગતો અત્યારે, કેમ કે આવો શબ્દ સાંભળવા મળે ને કે હવે અહીંયાથી ક્યારે નીકળું, ક્યારે હું આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળું, એવું મન થાય છે। શું એવી ફિલિંગ થાય છે કે શું આમ કંઈ નહીં, પણ થશે, જે થવાનું હોય તે થશે। જિંદગી જ પડેલી છે, બહુ લાઈફ જીવવાની બાકી છે। સપોર્ટ કરજો, મારો શેર વિડીયો કરજો બધાને।